ભુજમાં શેરી ગરબીઓને પુનઃ ધબકતી કરવામાં પહેલ કરી હોય તો ભુજના સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટની છે। ભુજના નાગરચકલા ખાતે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં નાના બાળકો, મહિલાઓ હોંશભેર નવરાત્રીના ઉત્સવનો આનંદ લઈ રહ્યા છે। સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના જગત વ્યાસ સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં આ નવરાત્રીએ સમગ્ર ભુજમાં સારું આકર્ષણ જમાવ્યું છે। સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ ચતુર્થ નવરાત્રી મહોત્સવ એટલે કે આસ્થા નવરાત્રી મહોત્સવ 2015માં દર વખતની જેમ આ વર્ષે પણ કોટ વિસ્તારને ધબકતું રાખવાનો અમારો પ્રયાસ। બાલિકાઓ, યુવતીઓ અને બહેનો માટે ખાસ કરીને દરેકે અલગ અલગ 3 રાઉન્ડ બેઠક વ્યવસ્થા પણ તેઓ માટે મા જગદંબાના આ આરાધ્ય ગ્રાઉન્ડમાં અમને એમ લાગે છે કે મા દુર્ગાના જે 10 સ્વરૂપ છે, 10 દિવસ 10 સ્વરૂપોની અમે લોકો આધ્યાત્મિકતાથી ભક્તિમય વાતાવરણ અમે અહીં ઊભું કર્યું છે। તો કોટ વિસ્તારમાં જ્યારે એક ખાલીપો જણાતો હતો કે જ્યારે ધરતીકંપ બાદ બધું જ સુનકાર વ્યાપી ગયેલો હતો, ત્યારે ઘણા જગ્યાએથી ગણેશ ઉત્સવોની શરૂઆત થઈ કોટ વિસ્તારમાં। પણ એક વસ્તુ જોતા એમ લાગ્યું કે ઘણી બધી પ્રાચીન ગરબીઓ છે એ વિલુપ્ત થવા માંડી, અને આ જે નાના બાળકો જો મુક્તપણે રમી શકે એવી જગ્યાઓ, એવા વિસ્તારો ઘટવા માંડ્યા। સાથે એક લાણીની પરંપરા હતી એ પણ ઘટવા માંડી। એની જગ્યાએ આપ જોઈ રહ્યા છો મોંઘી દાટ અને કોમર્શિયલ ગરબીઓનું ચલણ વધતું જાય છે। આ બધી વસ્તુને એક સામાન્ય પ્રજા, મધ્યમ વર્ગના લોકો આ વસ્તુને પહોંચી વળે એ હેતુથી અને મા જગદંબાની આરાધના તેઓ મુક્તપણે કરી શકે એ હેતુથી અમે આ સમગ્ર કાર્યને આજે 4 વર્ષ અમે પૂર્ણ કરેલ છે। અહીંયા નાગરચકલાની ગરબીમાં અમને બહુ જ મજા આવે છે, કેમ કે અહીંયા એકદમ જ વાતાવરણ આમ શેરી ગરબા જેવું લાગે છે, કેમ કે અહીંયા જોવા જઈએ તો ફળિયા જેવું વાતાવરણ છે। એક નાનકડો ચોક છે, એનામાં માતાજીની ગરબી છબી રાખેલી છે અને નાના મોટા બધા એન્જોય કરી શકે છે। અહીંયા નાના છોકરાઓથી કરીને મોટા બધે મહિલાઓ બધે ભાગ લે છે અને અમને અહીંયા બહુ મજા આવે છે। જેમ જૂની નવરાત્રીઓ હતી, જેમ નાની નાની ગલીઓમાં નવરાત્રીઓ થતી હતી, એ જ પ્રમાણે આ નવરાત્રી પણ એ જ દેશી સ્ટાઇલની યાદ દેવડાવે છે જે જૂના જમાનામાં થતી હતી। હવે તો મોટી મોટી નવરાત્રીઓ થઈ ગઈ છે, એટલે આવી નાની નાની ગરબીઓને બધા ભૂલી ગયા છે, એટલે આ નવરાત્રી એ જૂની નવરાત્રીની યાદ દેવડાવે છે। તો હું આ નવરાત્રીને, આ મહોત્સવને વધુ આગળ વધારવા માટે આ નવરાત્રીને હું વધુ પ્રોત્સાહિત કરું છું।